સુધી બે જિલ્લા સાવધાન, સુરેન્દ્રનગર અને કચ્છવાસીઓ સાવધાન રહેજો। સાંજે 7 વાગ્યા સુધીમાં બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। રાજ્યમાં 24 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાંજે 7 વાગ્યા સુધી 7 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળશે, પરંતુ સુરેન્દ્રનગર અને કચ્છની અંદર આગામી 2 થી 3 કલાકની અંદર રેડ એલર્ટને જોતા ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે અમદાવાદના જશોદાનગરમાં પણ ભારે વરસાદને કારણે પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા છે। રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા અમદાવાદના દ્રશ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહનો પણ ફસાઈ ગયા છે। અમદાવાદના લાઈવ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ। જશોદાનગરમાં જરૂર પડી છે ક્રેન મંગાવવાની। ક્રેનના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે જગ્યાએ વાહનો ફસાઈ રહ્યા છે, કેટલાક ગટરના ઢાંકણા ખુલે તેમ નથી, કારણ કે જે રીતનો વરસાદ થયો અને ત્યારબાદ જળજમાવની પરિસ્થિતિ થઈ। સદનસીબે રવિવાર હોવાથી તેટલી હાલાકીનો સામનો લોકોને નથી કરવો પડ્યો, પરંતુ હજી પણ જો આ પાણી ન ઓસરે તો સોમવારની સવાર થતાં લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે। આ દ્રશ્યો આપ જુઓ જે અમદાવાદના છે। કેડસમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના સ્માર્ટ સિટીના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો। અમદાવાદ શહેરમાં સવારથી જ અવિરત વરસાદ છે તે અનેક વિસ્તારમાં પડી રહ્યો છે। સાથે જ અમદાવાદ શહેરના જશોદાનગર હોય, વટવા વિસ્તાર છે કે મણિનગર વિસ્તાર છે, અવિરત વરસાદને કારણે આપ સ્થિતિ જોઈ શકો છો કે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર નહીં, પરંતુ જે કહી શકાય કે તળાવ નગરીમાં ફરી ગયું છે, એક લેક નગરીમાં ફરી ગયું છે। તે પ્રકારની સ્થિતિ લોકો છે કદાચ આ વરસાદનો એન્જોય કરી રહ્યા છે, પરંતુ સાથે જ લોકોને એ મુશ્કેલી પણ જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો જે જશોદાનગરનો આ એરિયો છે જેની અંદર હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં કમર સુધી પાણી છે તે ભરાયા છે અને લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરો છે, લોકોની જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે ટ્રી છે તે પણ અડધા ડૂબી ગયા, તે પ્રકારના હાલ છે જોવા મળી રહ્યા છે। અને આ છે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર નહીં, પરંતુ લેક સિટી બની ગયું છે। અવિરત એક વરસાદ પડે અને વરસાદની અંદર અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે। લોકોને જોડવાનો પ્રયાસ કરશું, લોકો શું કહી રહ્યા છે। મારા કેમેરા અમિતને પણ કહીશ કે લોકો સાથે જોડવાનો પ્રયાસ કરીએ કે લોકોનો શું અભિપ્રાય છે, કારણ કે અવિરત આ વરસાદ થાય આ સ્થિતિ હતી। આપ આ વિસ્તારમાં રહો છો, આપણે ઊભા છે કદાચ કમર સુધી, આપણા ગોઠણ સુધી તો પાણી છે। આ સ્થિતિ દર વર્ષે આ પ્રકારની હોય છે। છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની આ પરિસ્થિતિ છે અને આનો કોઈ નિકાલ નથી। વારંવાર આવેદનપત્રો, વારંવાર રજૂઆતો, વારંવાર અરજીઓ કરીને અમે થાકી ગયા છીએ। ખાલી ને ખાલી વાયદા કરવામાં આવે છે, પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ થતું નથી। ક્યાંક ને ક્યાંક આ ભાજપના ભ્રષ્ટાચારના વરસાદમાં અમારો વિસ્તાર ડૂબી રહ્યો છે। વરસાદ ડૂબી રહ્યો છે। કેટલા વર્ષથી અહીં રહો છો ભાઈ? હું અહીંયા 7 થી 8 વર્ષથી નોકરી કરું છું। દર વર્ષે આ તક પરેશાની હોય છે કે અમારા આખો જો ઇલેક્ટ્રોનિકનો સામાન છે ઉપર મૂકવો પડે છે, છતાં પણ અહીંયા નુકસાન થાય છે। તમે આખી દિવાલ બનાવી છે, આખી દિવાલ બનાવી છે, છતાં પણ કોઈ સોલ્યુશન નથી, પાણી અંદર આવી જ જાય છે। પાણી અંદર આવી જાય છે। હું ફરી આપણે દ્રશ્યો બતાવી મારા કેમેરામેનને કહીશ કે જે જોઈ શકો છો બાળકો પણ એન્જોય કરી રહ્યા છે, કારણ કે બાળકોને એવું છે કે આ વરસાદ છે, અહીં આ લેક છે અને કદાચ અહીં સ્વિમિંગ પુલ છે, પરંતુ ફરી દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે। અવિરત આપ જોઈ શકો છો કે જ્યાં નજર જાય ત્યાં સુધી લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। દુકાનો છે તેની અંદર એટલું પાણી ઘૂસી ગયું છે અને આખો રસ્તો જે છે આ જશોદાનગરનો રસ્તો કહેવામાં આવે છે। જશોદાનગરનો આ વિસ્તાર છે, આ વિસ્તારની સ્થિતિ છે અને આજે આપ જોઈ શકો છો કે બાળકો પણ કંઈક એન્જોય કરી રહ્યા છે, કારણ કે રવિવારનો દિવસ એટલે સ્કૂલે રજા છે, બાળકો એન્જોય કરી રહ્યા છે। અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના સ્માર્ટ શહેરની, કદાચ જે કહી શકાય કે અમદાવાદ શહેરના આવા અનેક એવા વિસ્તારો છે જે વિસ્તારો આજે સ્વિમિંગ પુલ અહીં બની ગયા છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 જશોદાનગર। તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। નારોલ લાંબા હાઈવે પર ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નારોલ ને લાંભામાં પણ આ જ પરિસ્થિતિ કે જે આપણે અત્યારના જશોદાનગર વિસ્તારમાં જોઈ છે।
સાંજ થતા વરસાદનું જોર વધી રહ્યું છે। રાત્રિ દરમિયાન હજુ પણ જળજમાવની પરિસ્થિતિ જોવા મળી શકે છે। એક તરફ હવે હાઈવે પર પાણીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે, જળજમાવની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। વિઝિબિલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રાત્રિ દરમિયાન વધુ અસર થઈ શકે છે વિઝિબિલિટીમાં, કારણ કે ભારે પવન સાથે વરસાદ છે અને હવે હાઈવે ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો બે દ્રશ્યો બતાવી રહ્યા છે અમદાવાદના જશોદાનગર અને નારોલ વિસ્તારના દ્રશ્યો આપ જુઓ। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા શહેરના હાલ થઈ ગયા છે। સ્માર્ટ સિટી એઆઈ મીટરની વાતો કરવામાં આવી હતી, જેથી જમા પાણી થશે તો ખ્યાલ આવી જશે તેવું પહેલેથી કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જાતનો ખ્યાલ એએમસીને આવ્યો નથી અને પાણીનો જમાવડો છે તે જોવા હજી પણ મળી રહ્યો છે। સમગ્ર અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના નારોલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। ખાસ કરીને રવિવારની રજા હતી, અનેક લોકો મજા માણવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે તેઓએ આ વરસાદમાં ભીંજાવાનો સમય આવ્યો હતો અને અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા, કારણ કે ચારે તરફ પાણી જોવા મળ્યું હતું। જોકે ધોધમાર વરસાદ વરસ્યો હતો। સમગ્ર અમદાવાદ શહેરની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે વિઝિબિલિટી છે તે પણ બિલકુલ ડાઉન જોવા મળી હતી, કારણ કે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। હાલ પણ આપ જોઈ શકો છો અહીં આ જે વિસ્તાર છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યા હતા। એક તરફ કાળા ડિબાંગ વાદળો, ધોધમાર વરસાદ અને વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી। પરિણામે વાહન ચાલકો છે વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના જે વરસાદ થયો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ જે છે થયું હોવાનું એએમસી તરફથી કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે જશોદાનગરના લોકો છે, નારોલના લોકો છે, અમદાવાદ શહેરના લોકો છે, તેમનું કહેવું છે કે અમે તો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ, આ ટેક્સ જાય છે ક્યાં? કે અમારી સુવિધામાં તો કોઈ વધારો નથી થઈ રહ્યો। અમદાવાદ શહેર જેને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો કરવામાં આવી હતી, એઆઈ મીટર લગાવવામાં આવ્યા છે તેવી વાતો કરવામાં આવી હતી, પાણી નહીં ભરાય તેવા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા, એ તમામ પોકળ જોવા મળી રહ્યા છે। એક તરફ પરિસ્થિતિ એ છે કે અમદાવાદની અંદર જાણે પૂર આવી ગયું હોય, અમદાવાદ ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘોડાસરથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે, સીધા તેમની પાસે જે પ્રણવ, જે રીતની પરિસ્થિતિ થઈ છે, એએમસીએ તો વખતે દાવા પણ કર્યા હતા કે એઆઈ આવી ગઈ છે, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, શહેરમાં કોઈ જગ્યાએ પાણી ભરાયેલા નહીં જોવા મળે, તો આ ક્યાં પરિસ્થિતિ શું કહી રહી છે? ક્યાં છે એઆઈ મીટર? સિદ્ધાર્થ, એ દાવાઓ માત્ર પોકળ સાબિત થયા છે ને એ દાવાઓ છે વરસાદે છે ધોઈ નાખ્યા છે। હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના જે ઘોડાસર વિસ્તાર છે તે કહી શકાય કે તેના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે રસ્તામાંથી, તે રસ્તામાં કઈ પ્રકારની સ્થિતિ છે કે જેમાં અવિરત પાણી અને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આવા અમદાવાદ શહેરના માત્ર ઘોડાસર નહીં, પરંતુ જશોદાનગર હોય, પુનિતા નગર હોય કે પછી વટવાનો જે વિસ્તાર હોય છે, આ તમામ વિસ્તારો હું આપણે દ્રશ્યો બતાવવાનું આપ જોઈ શકો છો કે અહીં મસ્ત મોટા આ કેડિલા બ્રિજથી જીવાબાઈ સુધીનો આ રોડ છે, એટલે કહી શકાય કે અહીં કોર્પોરેશનનું આ બોર્ડ પણ મારેલું છે અને સાથે એ પણ દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા પાણીમાં અહીં ડૂબેલા જોવા મળી રહ્યા છે। એટલે આપણે કલ્પના કરી શકો છો, અને જે આપે કહ્યું કે એઆઈ ટેકનોલોજી, કદાચ એઆઈ ટેકનોલોજી આ પાણીમાં ડૂબી ગઈ છે એ હું કહી રહ્યો છું, કારણ કે ભલે દાવાઓ થયા છે કે અમે આ ટેકનોલોજી લાવશું, પરંતુ કદાચ આ એઆઈ ટેકનોલોજી છે આ પાણીએ જે વરસાદે છે તે ધોઈ નાખી છે, તે પ્રકારના દ્રશ્યો છે। જોઈ શકો છો અવિરત જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા ડૂબેલા આવી રહ્યા છે। જોઈ શકો દ્રશ્યોમાં હું જ્યાં ઊભો છું, કદાચ હું આગળ નહીં જઈ શકું એ પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ આખા જે પાણીમાં ડૂબીને એ વાહનો છે અહીંથી પસાર થઈ રહ્યા છે। એટલે આપ એ કલ્પના કરો કે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે, અમદાવાદ શહેરની જે ગલીઓ છે એની શું સ્થિતિ હશે। ચલો આજનો રવિવારનો દિવસ હતો એટલે કહી શકાય કે કદાચ અમદાવાદીઓને ઓછી પરેશાની થશે, પરંતુ જો આ રૂટિન દિવસ હોત તો ચોક્કસપણે અમદાવાદીઓને મોટી પરેશાની જોવા મળે તે પ્રકારની સ્થિતિ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલક છે તે પોતાનું વાહન અહીંથી ભગાવી રહ્યો છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના, એ સ્માર્ટ શહેરના અને સ્માર્ટ વિલેજના, કે જેને સ્માર્ટ સિટી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કદાચ એ સ્માર્ટ સિટી એ જ્યારે વરસાદ આવે છે એ વરસાદમાં એ સ્માર્ટ સિટીનું ટેગ છે એ લેક સિટી અને સ્વિમિંગ પુલ સિટી છે
તે બની જાય છે તે પ્રકારના દ્રશ્યો છે હર હંમેશા માટે જોવા મળી રહ્યા છે. સવારે ઉઘાડ હતો, સવારે તડકો હતો, પરંતુ બપોર બાદ અવિરત છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને એકાએક બપોરના 3 થી 4 કલાક બાદ વરસાદની તીવ્રતા એ વધી છે. તેના જ કારણે આપ જોઈ શકો છો કે જે શહેરના જે રસ્તાઓ છે, શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે માર્ગ છે, તે આખા સીધા જ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને અવિરત આમ જ્યાં દ્રશ્યો જોઈ શકાય ત્યાં સુધી માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. લોકો સાથે જાણવાનો પ્રયાસ કરશું. લોકો પણ અહીં બહાર ઊભા છે, વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે અમે જે ઊભા છીએ એ મુખ્ય ઘોડાસર 4 રસ્તા કહેવામાં આવે છે. અહીંથી આખો કેડિલા બ્રિજ છે તે પસાર થઈ રહ્યો છે. પોતાનું વાહન બંધ થઈ ગયું છે અને અહીં ઊભા છે, વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે કે કઈ રીતની મુશ્કેલી છે તે અમદાવાદીઓ અહીં અનુભવી રહ્યા છે. વડીલ, ક્યાંથી આવો છો? રસ્તો વાહન બંધ થઈ ગયું છે કે શું થયું? ના સાહેબ, વાહન બંધ નથી થયું. અમે લોકો નિકોલથી આવીએ છીએ. મારે પોતાને અંદર જ રહેવાનું છે. ઓકે. કેવું દર વર્ષે પાણી ભરાય છે અંદર? દર વર્ષે પાણી ભરાય છે સાહેબ, આટલું તો. અચ્છા, રજૂઆત કરો છો? કોર્પોરેટર શું જવાબ આપે? ના, રજૂઆત નહીં કરતા, પણ જે બધા રજૂઆત કરે છે એ પ્રમાણે જોઈએ છે, પણ દર વર્ષે કોઈ નિકાલ થતો નથી પાણીનો. નિકાલ થતો નથી. ના. ક્યાંથી આવો છો વડીલ તમે? બાપુનગરથી. કેટલું વરસાદમાં પાણી ક્યાં ક્યાં રસ્તામાં ભરાયા છે? નોર્મલ બધે ભરાવા જ માંડે છે, થોડુંક પણ બધી જગ્યાએ આ પ્રોબ્લેમ તો બધી જગ્યાએ પાણીનો રહે જ છે. થોડોક વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય, એટલે વ્હીકલો બંધ જ થઈ જાય. દરેક જગ્યાએ આ વસ્તુ છે. ટેક્સ તો ભરો છો ને? ટેક્સ તો ભરીએ જ છે ને સાહેબ. ટેક્સ નું વળતર શું? બધી જગ્યાએ ગાડીઓનો ટેક્સ ભરીએ છે, મકાનનો ટેક્સ ભરીએ છે, કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છે, બધા ટેક્સ તો ભરીએ જ છે આપણે. ટેક્સનો અર્થ એવો કે વળતર મળે છે ખરેખર તમને? આ દેખાતું તો છે નહીં સાહેબ, કોઈ વળતર મળતું હોય એવું આપણને. ચોક્કસ. વડીલ, અહીંયા આવો. આપણે ક્યાંથી આવો છો વડીલ? આપ અહીંયા એરિયાના છીએ. તમે કાકા ભીંજાઈ ગયા છો આખે આખા? એટલે દર વર્ષે આ સ્થિતિ હોય છે આ ઘોડાસર વિસ્તાર આસપાસ? કેટલા વિસ્તારો છે આવા? દરેક વિસ્તારમાં આટલા ઈસનપુરથી ઘોડાસર દરેક વિસ્તારમાં પાણી તો ભરાય જ છે. અચ્છા, આપ જોઈ શકો છો કે વાહન ચલાવ્યું છે. વડીલ, અહીંયા આવો, આગળ આવો, અહીંયા આવો. ક્યાંથી આવો છો તમે? ક્યાંથી આવો છો તમે? ઘોડાસર જ રહો છો? દર વર્ષે આવું પાણી ભરાય છે અહીં? ભરાય તો છે. ભરાય તો છે. રજૂઆત કરો કે કે છે ખરી? એમાં નહીં રજૂઆત તો આમાં એવું છે, અહીંયા પમ્પિંગ સ્ટેશન જે ચાલુ થઈ જશે એટલે બધું પાણી જતું રહેશે. અચ્છા, વાહ, એ વાત પણ સાચી છે કે આ નાગરિક છે, પાણી પમ્પિંગ જતું રહેશે, પણ ચોક્કસ લોકો છે પોતાના વાહન ચાલકોને પણ મુશ્કેલી થતી હોય છે. આ તો આખી ઇલેક્ટ્રોનિક વાહન છે, આખું નુકસાન નથી થતું? થાય છે ને નુકસાન. આપ જોઈ શકો છો કે આ વાહન છે, આ વાહન ચાલક છે, રિક્ષા પોતે ધક્કો મારીને આવી રહ્યો છે. શું થયું? રિક્ષા બંધ પડી ગઈ? બંધ થઈ ગઈ. રિક્ષાવાળા કેવા? અમદાવાદનો રિક્ષાવાળો તો ફેમસ છે આખા દુનિયામાં. શું ફેમસ એમાં? આ વરસાદે ફેમસ કરી નાખે છે રિક્ષાવાળાને. ભાડા ન મળે, કામ ધંધા ન થાય, શું કર્યું આપણે? તે આ રિક્ષા જાય છે, પાછી રિક્ષા જાય છે. ભલે પાણીમાં તળી જાય. હા, હવે ઈ જ રહી ગયું ને. હવે કામ ધંધા બંધ થઈ ગયા, બીજું શું કરવી? રિક્ષા હવે હમી કરવી નહીં તો હવે કામ ધંધા નો થાય. મેન્ટેનન્સ કેટલું થાય વરસાદના સમયે? ઓહો, પૂછોમાં 5,000 100,000 વયા જાય ભાઈ. આજે જો કહે કે અમદાવાદી એક કહેવત હતી સિદ્ધાર્થ કે રિક્ષાવાળો, પરંતુ આ ટેક્સ નીકળી ગયો છે, કારણ કે આ જે વ્યક્તિ છે રિક્ષા લઈને આવી રહ્યા છે, કદાચ નુકસાન થઈ રહ્યું છે તે પ્રકારનું કહી રહ્યા છે. આખો રોડ હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. હજુ પણ બાજુમાં પમ્પિંગ સ્ટેશન પણ છે અને એ સ્થિતિ છે અમદાવાદની. જે આપણી પાસે પરત આવીશું પ્રણવ. તો જે રીતે આપ જણાવી રહ્યા હતા, પરિસ્થિતિ હાલમાં અમદાવાદ શહેરની જુઓ તો બત્તી બત્તર થઈ ગઈ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મોટાભાગના વિસ્તારો અમદાવાદ શહેરના એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની એક જ ફરિયાદ છે કે કરોડોનો ટેક્સ ભરીએ છીએ, સામે વળતર કંઈ જ નથી. અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી આજે હવામાન ખાતાની આગાહી પણ હતી કે થંડરસ્ટોર્મની સાથે આજે વરસાદ પડશે, તો બપોર બાદથી ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં જેવો વરસાદ થવો જોઈએ તેવો વરસાદ નથી થયો, એટલે લોકોમાં ખુશીનો માહોલ છે કે મેઘરાજાની પધરામણી છે તે અમદાવાદમાં થઈ છે અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે હવામાન ખાતાની આગાહી છે કે આ અઠવાડિયામાં અમદાવાદ અને ગાંધીનગર જેવા જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. અને આજની પણ જે પ્રકારથી અમદાવાદ માટે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારે શરૂઆતી વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ વખતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લોકોમાં રોષ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારના જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને વેજલપુર જેવા વિસ્તારો હોય કે પછી પોશ વિસ્તારો હોય, પૂર્વ વિસ્તારો હોય, આ તમામ વિસ્તારમાં જે પ્રકારથી શરૂઆતી વરસાદમાં પાણી ભરાઈ જાય છે તે બાદ પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે.
અત્યારે ધોધમાર વરસાદ છે, રવિવારનો દિવસ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન સુનિલની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. 10 કલાકમાં 156 તાલુકામાં વરસાદ, 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, 48 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો ભારે વરસાદની જે આગાહી હતી તે પ્રમાણેનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર કલાકની અંદર 1-1 ઇંચ વરસાદ થઈ રહ્યો છે.